માટે જન્મથી 18 વર્ષ સુધી રસીકરણ છે, સામાન્ય રોગો, તાવ, શરદી, ઉધરસ અને ન્યુમોનિયા, વેન્ટિલેટરની સુવિધા પણ અમે રાખેલી છે. કાચની પેટી છે, NICU, PICUની બધી જ સુવિધાઓ અમારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. આ રોગોનો સ્પેશિયાલિસ્ટ છું, જેમાં બંધ થઈ ગયેલું, જકડાઈ ગયેલું મોઢું, મોઢામાં સફેદ ડાઘા, મોઢામાં કેન્સરની તપાસ, તીખું ખાવાથી બળતરા થવી, મોઢું ઓછું ખુલવું. દેહમાં આ સંસદના વર્ષ આવે, મારા મત ધરી ગયો એમાં જોજે આશ ન આવે. કેમ છો દોસ્તો? મજામાં જશો? તો આજે છે અમારે હોસ્પિટલનું ઉદ્ઘાટન ત્યાં જવાનું છે. સાથે સાથે અમે જે લેબોરેટરી અમારી જ્યાં હતી ત્યાંથી અમે ટ્રાન્સફર કરી છે, તો એ પણ તમને હું સાથે સાથે બતાવીશ. તો વ્લોગની અંદર કન્ટિન્યુ બની. અમારા પરમ સ્નેહી મિત્ર આવી જશે વિજયભાઈ. કેમ છે? બસ મજામાં. કિશનભાઈ મેની કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. અજયભાઈ કેમ છો? તો આજે છે સંસ્કાર હોસ્પિટલનું ઉદ્ઘાટન ને અમે અહીંયા લેબ શિફ્ટ કરીશું સાથે સાથે. તો અમારા મિત્ર આવી ગયા છે, પરમ મિત્ર, જે અમે 1-2 વર્ષ સાથે કાઢ્યા છે. ત્યાં લેબોરેટરી અમારી જૂની હતી ને ત્યાં, એટલે જો આનંદ કરીએ છીએ બધા સાથે. જમવા માટે આ રીતના કંઈક મેન્યુ છે. એ સંસ્કાર બાળકોની હોસ્પિટલ છે ને એનું ઉદ્ઘાટન છે. જમણવાર કંઈક આ રીતના છે. તો હવે જમી લઈએ. જમવા માટે બધા બેઠી ગયા છે. આવડો જમી લઈએ. કેમ છો સાહેબ? મજામાં? કોંગ્રેચ્યુલેશન સાહેબ. થેન્ક યુ. તો આજે સાહેબને ત્યાં ઓપનિંગ છે સંસ્કાર બાળકોની હોસ્પિટલ મહુવા કુબેરબાગે. તો સાહેબ વિશે જાણશું આપણે કેટલી સુવિધાઓ છે. અત્યારે હું ડૉક્ટર મગન ભોજાણી છેલ્લા 10 વર્ષથી મહુવાની અંદર બાળરોગ નિષ્ણાત તરીકે કામ કરું છું. અને આજરોજ તારીખ 2 ફેબ્રુઆરીથી અમે નવી જગ્યાએ નવું સોપાન ચાલુ કર્યું છે. તો એની અંદર અતિ આધુનિક સુવિધાઓ બાળકો માટે જન્મથી 18 વર્ષ સુધી રસીકરણ છે, સામાન્ય રોગો, તાવ, શરદી, ઉધરસ અને ન્યુમોનિયા, વેન્ટિલેટરની સુવિધા પણ અમે રાખેલી છે. કાચની પેટી છે, NICU, PICUની બધી જ સુવિધાઓ અમારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. તો સાથે સાથે લેબોરેટરીની સુવિધા છે, અને લેબોરેટરી જે છે એ સંસ્કાર લેબોરેટરી આપણી છે, અને અહીંયા આપણે શિફ્ટ કરી છે. તો કોઈને પણ રિપોર્ટ કરાવવો હોય તો સંસ્કાર બાળકોની હોસ્પિટલ મહુવા છે એની અંદર આપણી લેબોરેટરી આવેલી છે. આ રીતની કંઈક સુવિધાઓ છે બધી. જનરલ વોર્ડ જોઈ શકો છો કેટલા બધા બેડ છે, એટલી બધી અત્યાધુનિક સુવિધાઓ છે. બાથરૂમ અટેચ છે બધું, એસીની પણ સુવિધા છે, સ્પેશિયલ રૂમ પણ છે અહીંયા. તો આવી ગયા છે વિક્ટર અને અમારે શિલ્પા છે ને દેશી ચૂલા ઉપર રોટલા બનાવે છે મસ્ત. જુઓ તમે એકદમ. તો ગઈકાલના વિક્ટર હતા અને આજે બીજો દિવસ થઈ ગયો છે. તો ફરી આવી ગયા છે મહુવામાં. હવે લેબોરેટરી જઈશું, થોડુંક કામકાજ કરી નાખીએ અને સાંજના અમારે તો આવી ગયા છે મારુતિ ડેન્ટલમાં. અને કોંગ્રેચ્યુલેશન સાહેબ. થેન્ક યુ ભરતભાઈ. ગઈકાલે સાહેબ આવવાનું નહોતું, બાજુમાં હતા પણ સાહેબનું બધું મેનેજમેન્ટ કરતા હતા, એટલે પછી હું નહોતું. મારુતિ ડેન્ટલ મહુવામાં નવું પ્રસ્થાન કર્યું છે. કેટલા વર્ષથી છે સાહેબ આપણે મહુવામાં? 10 વર્ષથી મારું દવાખાનું કાર્યરત છે મહુવામાં કુબેરબાગમાં. અત્યારે હાલ હું મેઘદૂત રોડ આહિર સાહેબવાળા રોડ ઉપર સર્કલથી ત્રીજું દવાખાનું યુનિટી બિલ્ડિંગની બાજુમાં મારુતિ સુપર સ્પેશિયાલિટી દાંત તથા મોઢાની હોસ્પિટલ. કેટલી સુવિધાઓ સાહેબ? અલગથી કંઈક ડેન્ટલમાં આપણે અલગથી સુવિધાઓ કંઈક? મારું મેઇન કામ એકચ્યુઅલી હું તમને કહી દઉં ને કે હું મહુવાની અંદર માસ્ટર ઓફ ડેન્ટલ સર્જન એટલે MDS થયેલો
છું અને મોઢાના રોગોનો સ્પેશિયાલિસ્ટ છું, જેમાં બંધ થઈ ગયેલું, જકડાઈ ગયેલું મોઢું, મોઢામાં સફેદ ડાઘા, મોઢામાં કેન્સરની તપાસ, તીખું ખાવાથી બળતરા થવી, મોઢું ઓછું ખુલવું, પછી મોઢામાં દાંતના સડા, દાંત નવા બેસાડવા, પેઢાના રોગો, ટૂંકમાં મોઢા અને દાંતને લગતી તમામ રોગોનો સ્પેશિયાલિસ્ટ છું. અત્યાધુનિક સુવિધાથી સાહેબે ગઈકાલે જ ઓપનિંગ કર્યું છે અને આવું સ્ટ્રક્ચર છે કંઈક તમે જો અત્યાધુનિક ચેર છે, બધી સુવિધાઓ અમદાવાદ જેવા સિટીમાં હોય એવી સુવિધાઓ મહુવાની અંદર આપણે ઉપલબ્ધ કરી છે સાહેબે. તો અવશ્ય જો તમારે કોઈ દાંતની તકલીફ હોય તો સાહેબનું મુલાકાત લેજો. બરાબર ને સાહેબ? થેન્ક યુ સાહેબ. ઓકે, વેલકમ. આ છે સંસ્કાર હોસ્પિટલ, જ્યાં ગઈકાલે ઓપનિંગ હતું. આનું સ્ટ્રક્ચર આવી રીતના દેખાય છે અને આપણી લેબોરેટરી આની અંદર આવેલી છે, કુબેર બાગે છે. સંસ્કાર મેઘદૂત રોડ, સંસ્કાર બાળકોની હોસ્પિટલની અંદર આપણી લેબોરેટરી સંસ્કાર આવેલી છે.